સોનગઢ સેવાના ભેગધારી અને સોનગઢ સેવા સમિતિના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભટ્ટના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી. સોનગઢ નગરના ભાજપના પ્રથમ સ્થાપક અને છેલ્લા 36 વર્ષથી સોનગઢ સેવા સમિતિના અધ્યક્ષ તરીકે કાર્યરત લોકલાડીલા અગ્રણી શ્રી દિલીપભાઈ ભટ્ટનો આજે જન્મદિન ખૂબ જ સાદગીપૂર્ણ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવવામાં આવ્યો. હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરી જન્મદિવસ મનાવ્યો. શ્રી દિલીપભાઈએ પોતાના જન્મદિનના અવસરે કોઈપણ પ્રકારના ઝાકમઝાળ વગર માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે સોનગઢની સરકારી હોસ્પિટલમાં જઈ ત્યાં સારવાર લઈ રહેલ દર્દીઓને પૌવા, કેળા અને બિસ્કિટનું વિતરણ કર્યું. દર્દીઓના ખબર અંતર પૂછી તેમણે પોતાના જન્મદિનની ઉજવણી અનોખી રીતે કરી. ઉલ્લેખનીય છે કે દિલીપભાઈ ભટ્ટ છેલ્લા 3.5 દાયકાથી વધુ સમયથી સોનગઢ સેવા સમિતિના નેજા હેઠળ અવિરત સમાજ સેવા કરી રહ્યા છે. સોનગઢ નગરના વિકાસ કાર્ય હોય કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની હોય, દિલીપભાઈ હંમેશા અગ્રેસર રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ સેવા સમિતિ દ્વારા અનેક લોક ઉપયોગી પ્રકલ્પો ચલાવવામાં આવે છે. આ પ્રસંગે સોનગઢ નગરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, કાર્યકરો અને શુભેચ્છકોએ તેમને રૂબરૂ મળી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવનની મંગલ કામનાઓ પાઠવી હતી. રિપોર્ટર મનીષ ક્રિયનચંદાની, તાપી.